ગુજરાતમાં થવાની છે, જે 7 બેઠકો ગુજરાતમાં ખાલી થયેલી છે, તમામ બેઠકો ઉપર ચૂંટણી પણ થવાની છે। તો ન્યૂઝ કેપિટલ ગુજરાતનું હશે મેરેથોન કવરેજ। આપના સુધી પહોંચશે અમારી ટીમ અને આપને પહોંચાડશે તમામ ચૂંટણીલક્ષી માહિતી। અમે આપના ઘર સુધી પહોંચીશું અને જાણીશું આપનો મત, કારણ કે અમે જાણીશું આપના હિતની વાત અને પહોંચાડીશું એ મંચ સુધી, કારણ કે ન્યૂઝ કેપિટલ ગુજરાત સતત અવિરત મેરેથોન કવરેજ કરશે આખા આ લોકસભા ચૂંટણીનું અને આપના સુધી પહોંચાડશે તમામ માહિતી વિગતવાર। અમે આજથી લઈને પરિણામના દિવસ સુધી આપના સુધી પહોંચીશું, સતત માહિતી આપીશું, અલગ અલગ વિશેષ કાર્યક્રમો સાથે આપના સામે રજૂ થઈશું અને આપને પહોંચાડીશું તમામ માહિતી, તમામ જગ્યાએથી એ રિપોર્ટ બતાવીશું। 26 બેઠકો પરથી અમે આપને વિગતવાર માહિતી આપીશું અને ગુજરાત હશે અમારું સૌથી મોટું ફોકસ, કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાત। બિલકુલ જીગર, તો ગુજરાત ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ગુજરાત આપણું સૌથી મોટું ફોકસ હશે અને આ લોકશાહીનો મહાપર્વ છે જેની તારીખો જાહેર થઈ ગઈ છે। આખા ભારત દેશમાં લોકસભાની ચૂંટણી થવાની છે, 543 બેઠકો ઉપર આ ચૂંટણી થવાની છે। આપણે એકવાર તારીખો ઉપર પણ નજર કરી લઈએ અને કેટલા તબક્કામાં મતદાન થવાનું છે એની પણ જીગર વાત કરી લઈએ। 7 તબક્કામાં મતદાન થવાનું છે, 4 જૂને રિઝલ્ટ હશે। ગુજરાતની વાત કરીએ તો 7 મે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે। લોકસભાની જે ગુજરાતની 26 બેઠકો છે અને જેમ આપણે હમણાં પ્રેસ કોન્ફરન્સ જોઈ ઇલેક્શન કમિશનની, જે એમના જે ઇલેક્શન કમિશનર હતા, ખૂબ જ રમૂજી અંદાજમાં એમણે બધી તારીખો, ફરી એકવાર હું મતદાનની તારીખ ગુજરાતની આપને જણાવું તો ત્રીજા તબક્કામાં 7 મે ગુજરાતમાં મતદાન થશે અને ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાન થવાનું છે। ફોર્મ ભરવાની તારીખ હશે 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની તારીખ હશે 22 એપ્રિલ અને પરિણામ 4 જૂને આવવાના છે, જે ન્યૂઝ કેપિટલ ઉપર સતત મહાકવરેજ આપને જોવા મળશે। આની સાથે વિધાનસભાની ચૂંટણી પણ જે ખાલી બેઠકો છે એમાં થવાની છે, એની વિગતો અમારા સહયોગી જયેશ આપશે। જી, ચોક્કસથી જે પ્રકારે છે કે ગુજરાતમાં જે વિધાનસભામાં જે ધારાસભ્યો છે તેમના જે રાજીનામા પડ્યા ત્યારબાદ એ વિધાનસભા છે તે ખંડિત થઈ, એ વિધાનસભામાં પણ હવે સાથે લોકસભાની સાથે ચૂંટણી આવવાની છે। ત્યારે જે એક વિસાવદરની બેઠક બાદ કરવામાં આવે તો એ સિવાયની તમામ એ બેઠકો છે કે જ્યાં પેટા ચૂંટણી છે તે યોજાવાની છે। ચૂંટણી પંચે અત્યારે જાહેરાત છે તે કરી છે કે લોકસભાની સાથે સાથે જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તે પણ આવવાની છે, એટલે જે વિધાનસભા બેઠકો ખંડિત થઈ હતી એ વિધાનસભા બેઠકો ઉપર પણ ફરી મતદારોએ છે તે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા પડશે, એ પ્રકારનું આજે જે એક મેપ છે તે ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। તો જે તમે ઓગમેન્ટેડ ગ્રાફિક્સ જોઈ રહ્યા છો, 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી અને આ જ રીતનું અવિરત કવરેજ અમે આપના સુધી પહોંચાડીશું। એ ગ્રાફિક્સ ટીમને કહીશ એ ગ્રાફિક્સ પ્લે કરે ઓગમેન્ટેડ ગ્રાફિક્સ, જેના પરથી આપને ખ્યાલ આવશે કે અમે કઈ રીતે આપના ઘર સુધી પહોંચવાના છીએ। ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે, 7 મે એ દિવસ હશે જ્યારે ગુજરાતની જનતા, ગુજરાતના લોકો, ગુજરાતના યુવા મતદાર પોતાના મતનો ઉપયોગ કરશે, કારણ કે ન્યૂઝ કેપિટલ ગુજરાત પણ આ જ મુદ્દા સાથે આગળ વધી રહી છે, કારણ કે અમે લઈને આવ્યા છે કે અમારો મત દેશ માટે અને ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ મુહિમ રહી છે, ત્યારે ગુજરાતની જનતા 7 મે પોતાના મતનો ઉપયોગ કરશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આખા આ ચૂંટણીના મહાપર્વમાં, ચૂંટણીના આ મહાપર્વની ગુજરાતની જનતા સાક્ષી બનશે। યશ, તો એક બહુ મહત્વપૂર્ણ અપડેટ આપણને સૌ કોઈને મળી રહ્યા છે, આ 7 તબક્કાઓ અને એમાં પણ ગુજરાતની તારીખ 7 મે। આ વખતે થોડા પાછળ છે, આપણે મતદાન શરૂ થશે તે પણ થોડું પાછળ છે અને ત્યારબાદ છેક પરિણામો તમે જુઓ તો જૂન મહિનામાં આપણને જોવા મળવાના છે। સામાન્ય રીતે મે મહિના સુધીમાં લગભગ સરકાર બની પણ જતી હોય છે, શપથ ગ્રહણ પણ થઈ જતું હોય છે, પણ આ વખતે થોડા મોડા છીએ, થોડા પાછળ છીએ અને એના કારણે થઈને તમને જોવા મળશે કે છેક 1 જૂન સુધી છેલ્લો તબક્કો રહેશે અને એ મતદાન પૂર્ણ થઈ ગયા બાદ 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે અને પરિણામોની ઘોષણા જૂન મહિનામાં થવાની છે। આ વખતે થોડા પાછળ છીએ, જાહેરાત પણ થોડી પાછળ થઈ છે। આપણે શરૂઆતમાં પણ માહિતી આપેલી હતી કે જે મતદાન માટેની તારીખોની જાહેરાત થઈ તે પણ થોડી મોડી છે અને ત્યારબાદ તમને જોવા મળી રહ્યા છે પરિણામો પણ આવશે, તે પણ છેક તમને જૂનમાં પરિણામો સામે આવતા જોવા મળશે। તો હવે અહીંયા માર્ચના મધ્ય સમયથી એપ્રિલ, મે અને જૂનની શરૂઆત, લગભગ આ 2.5 મહિનાનો સમયગાળો જે છે ખૂબ જ મહત્વનો રહેશે અને દર્શક મિત્રો તમારે ક્યાંય નથી જવાનું, માત્ર અને માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાત પર તમને પળે પળની સચોટ
સટીક માહિતી અમે જે છે તે આપવાના છીએ તમને. બિલકુલ યસ, તો સચોટ માહિતી ન્યૂઝ કેપિટલ ગુજરાત સતત આપના સુધી પહોંચાડતું રહેશે. જેમ અમે અગાઉ કહ્યું, લોકશાહીનો આ ઉત્સવ છે અને આ લોકશાહીના ઉત્સવમાં આપણા દેશમાં એટલા બધા વોટર્સ છે કે જે આખી દુનિયામાં સૌથી વધારે છે એટલા વોટર્સ છે ને એટલા માટે જ આ આપણા માટે ઉત્સવ છે અને આ વોટ આપીને જ આપણે નક્કી કરતા હોઈએ છીએ કે કોણ આપણી સરકાર ચલાવશે, કોણ આપણી સાથે સરકાર ચલાવશે. હવે થોડા આંકડાઓ પર નજર કરવાની જરૂર છે કે કેટલા તબક્કામાં ક્યારે ચૂંટણી થશે. તો પહેલા તબક્કાનું જે મતદાન છે એ 19 એપ્રિલે થવાનું છે. બીજા તબક્કાનું મતદાન છે એ 26 એપ્રિલે થવાનું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે, જેમાં ગુજરાતમાં મતદાન થવાનું છે. આપણા ગુજરાતના વોટર્સ વોટ આપવા જશે. ચોથા તબક્કાનું મતદાન છે 13 મેના રોજ થવાનું છે. પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ અને છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થવાનું છે, જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે અને 4 જૂને રિઝલ્ટ આવવાનું છે. 2019ની જો વાત કરવામાં આવે તો 2019માં પણ આ સ્થિતિ હતી. 7 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું અને એના પછી રિઝલ્ટ આવ્યું હતું. ફરી એકવાર મતદાનની તારીખ ગુજરાતની વાત કરીએ તો 7 મે ગુજરાતમાં ઇલેક્શન વોટિંગ થવાનું છે અને ગુજરાત સહિત 12 રાજ્યો એવા છે કે જ્યાં વોટિંગ થશે. પહેલા તબક્કામાં તમિલનાડુ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાશે અને આ સાથે જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે એની સાથે સાથે ગુજરાતની જે ખાલી પડેલી વિધાનસભાની સીટ્સ છે એમાં પણ ચૂંટણી યોજાવાની છે. જીગર, બિલકુલ દર્શકો માટે અમે લઈને આવ્યા છીએ ખાસ એ નજરાણું, કારણ કે ઇલેક્શન એ ખાસ છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ પણ ખાસ છે અને એટલા જ માટે આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ સ્ક્રીન અને આ સ્ક્રીન સાથે જ અમે આપને પહોંચાડીશું મતદાનની તમામ માહિતી. પરિણામ સુધી આપની સાથે રહીશું. 4 જૂને લોકસભા ચૂંટણીનું જ્યારે પરિણામ આવશે ત્યારે સૌથી પહેલા સૌથી સચોટ માહિતી આપના સુધી અમે પહોંચાડીશું, કારણ કે તમામ બેઠકો પર અમારા સંવાદદાતા હશે, તમામ એ જગ્યાઓ પર અમારા પ્રતિનિધિ હશે જે તમને પહોંચાડશે પડે પડની માહિતી. પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલ. ચૂંટણીનું આ મહાપર્વ અને મહાપર્વનું આ મેરેથોન કવરેજ માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ આપના સુધી પહોંચાડશે. એટલે પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે હશે. બીજા તબક્કાનું મતદાન એ જેમ જેમ તારીખો આવશે તેમ તેમ 28મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન અને આ મતદાનમાં કયા કયા રાજ્યો છે એની પણ વિગતવાર અમે ચર્ચા કરીશું. ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ગુજરાત માટે સૌથી મોટો દિવસ. 26 બેઠક અને લક્ષ્ય 26 બેઠક પર ભાજપે જીતવાનું બનાવ્યું છે અને એ પણ 5 લાખ કરતા વધુ મતો સાથે. એટલે ગુજરાતનો આ જંગ સૌથી મહત્વનો રહેશે. ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થશે અને આ દિવસે એ ચોથા તબક્કાની જે મતદાન છે એ થશે અને મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. પાંચમા તબક્કાનું મતદાન પણ આ તારીખો દરમિયાન, કારણ કે 4 જૂને જ્યારે પરિણામ આવવાનું છે તો એક બાદ એક તારીખોનું જેમ જેમ એલાન થયું તેમ તેમ આ તારીખોનું એલાન કરવામાં આવ્યું છે અને સાથે સાથે સૌથી મહત્વની વાત, કારણ કે અહીં અલગ અલગ એલિમેન્ટ આપણને જોવા મળશે અને આ ચૂંટણી વૈભવી ખાસ છે અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે અમે પણ એ જ રજૂઆત કરી રહ્યા છે કે મત આપનો છે, આ મતનો અધિકાર આપનો છે અને આપનો મત એ દેશ માટે છે. વૈભવી, બિલકુલ. અને જીગર, એટલા માટે આ ચૂંટણી ખાસ છે કારણ કે વર્ષ 2024 પણ ખૂબ ખાસ છે, કારણ કે ભારત દેશમાં તો ચૂંટણી થવાની જ છે, પરંતુ તેની સાથે સાથે દુનિયાના બીજા મહત્વપૂર્ણ દેશો છે તેમાં પણ ચૂંટણી થવાની છે. મહાસત્તા અમેરિકામાં પણ ચૂંટણી થવાની છે. એટલે વૈશ્વિક મંચ આપણને કદાચ એક વર્ષ પછી અલગ દેખાવાનું છે, કારણ કે નેતાઓ બદલાવાના છે, ચહેરાઓ બદલાવાના છે. ભારતમાં શું સ્થિતિ રહેવાની છે આ 7 ચરણના મતદાન થકી આપણને ખબર પડવાની છે. 4 જૂને આપણને ખબર પડવાની છે કે વૈશ્વિક મંચ ઉપર આપણા વડાપ્રધાન તરીકે ફરી એક વખત નરેન્દ્ર મોદી જાય છે કે પછી કોઈ બીજો ચહેરો આપણને મળવાનો છે. પરંતુ એ બધાની વચ્ચે વિધાનસભા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, સિક્કિમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ઓડિશામાં પણ આગામી સમયમાં મતદાન થવાનું